એક વ્યક્તિ 5-25 વ્યક્તિ એ કશું ના કરી શકે। જો સમાજ એક હોય, સમાજ શક્તિશાળી હોય, સમાજ સંગઠિત હોય તો દરેક વ્યક્તિ એ જ્યાં શક્તિ છે, જ્યાં સંગઠન છે એનું માનપાન બધા આપતા હોય છે। તમે જો શક્તિશાળી બનવું હોય, સંગઠિત રહેવું હોય તો તમને ચોક્કસ બધાનું માન સન્માન પ્રાપ્ત થશે। જ્યાં જરૂર પડે ત્યાં સમાજના કાર્ય કરો। હમણાં તમે જુઓ, મારે ચૂંટણીની વાત નથી કરવી, પણ જે ચૂંટણીઓ થઈ, જે હોદ્દેદારો નિમાયા, એમાં આખા ગુજરાતમાં આપણા સમાજમાંથી પણ અનેક મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનો, જુદી જુદી કમિટીના ચેરમેન હવે બનશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એના પ્રમુખો બન્યા। આ બધા કેમ બન્યા? કે આપણે બધા એક છીએ, આપણે બધા શક્તિશાળી છીએ। જો આપણે બધા જુદા જુદા થઈ જઈએ તો કોઈ પૂછશે નહીં। એક હશો, શક્તિશાળી હશો। અને બીજી વિનંતી કરું કે એક ભાઈ આગળ જતો હોય તો એની ઈર્ષા ના કરતા એ ભાઈને સહયોગ આપજો, એ ભાઈને આગળ વધારજો। જો ઈર્ષા કરશો, એકબીજાના પગ ખેંચશો તો આપણે આગળ નહીં વધીએ। પણ મને આનંદ છે, મને વિશ્વાસ છે કે ઉમિયા માતાના આશીર્વાદથી અરવિંદભાઈ આવો, અરવિંદભાઈ બેસો। અરવિંદભાઈ એમનું પણ એમના સ્વર્ગસ્થ દીકરાના નામે આપણને 5 કરોડ રૂપિયાનું દાન અગાઉ આપી ચૂક્યા છે। એ અરવિંદભાઈનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। વિશેષ વાત મારે સમયની મર્યાદામાં કરવી નથી, પણ ઊંઝા ઉમિયા માતાના જે કારોબારી સભ્યો છે, 12 મહિના મોટા મોટા પ્રસંગો કરવા, ઉમિયા માતાના ધાર્મિક ઉત્સવો કરવા, ત્યાં વિશાળ ભોજનાલય ચલાવવું, ત્યાં વિશાળ ધર્મશાળા ચલાવવી, આ બધું કામ ઊંઝાના ભાઈઓ રાત દિવસ મહેનત કરી અને ઊંઝામાં કરો છો। અને ઊંઝાના ભાઈઓના સહયોગથી અમદાવાદના આ પશ્ચિમ વિસ્તારના અને પૂર્વ વિસ્તારના ભાઈઓના સહયોગથી આપણે જ્યારે આવા વિશાળ કામો કરી રહ્યા છીએ ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે બધા સહયોગ આપો એવી વિનંતી કરું છું। મને યાદ છે બાબુ કાકાએ જ્યારે GS પટેલ આવ્યા, GS ઊભા થાઓ, આ GS પટેલ આપણા માણસાના ધારાસભ્ય છે અને એમણે પણ 5 કરોડ રૂપિયાનું દાન આપણી હોસ્ટેલ માટે આપેલું છે। એમનું પણ હું સ્વાગત કરું છું। આપણે અહીંયા હજુ મોટા કેમ્પસમાં ઘણી સેવાઓ શરૂ કરવાની છે। મારી બધાને વિનંતી છે કે સૌની શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે પોતપોતાના નામ બધા દાતા તરીકે આપો તો બધાના નામ અહીંયા તકતી ઉપર મૂકવામાં આવશે અને બધાને એમની આવનારી પેઢી પણ જોઈ શકશે કે અમારા માતા પિતાએ અહીંયા અમદાવાદમાં આ સુંદર સમાજલક્ષી, સેવાલક્ષી, શિક્ષણલક્ષી, દીકરીઓની શિક્ષણની કામગીરી માટે દાન કર્યું છે। એવું બધા દાન કરો એવી પણ બધાને વિનંતી। અને ફરીથી કહું તો બધા હળીમળી પ્રેમથી સાથે મળી કામ કરીએ તો ઉમિયા માતાના આશીર્વાદથી હજુ બધું સારું કામ આપણો સમાજ પ્રાપ્ત કરી શકશે।